નવસારીમાં ડીજીવીસીએલની મોટી બેદરકારી સામે આવી છે। અહીં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાએ ઘરમાં માત્ર 4 પંખા, ટીવી અને ફ્રીજ છે, જેનું ડીજીવીસીએલ દ્વારા 20 લાખ રૂપિયાનું વીજળીનું બિલ મોકલતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી। તેમજ ઘરના 4 માંથી 3 સભ્યો કામ પર રહે છે। આમ છતાં મસ્ત મોટું બિલ આવતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા। અદાણી ગ્રુપ માટે આજનો દિવસ સારો નહીં રહે એવું લાગી રહ્યું છે। તેની પાછળનું કારણ છે કે આ અઠવાડિયાના અંતે હિડનબર્ગ રિસર્ચનો નવો રિપોર્ટ સામે આવ્યો હતો। એ બાદ સોમવારે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ અદાણી ગ્રુપના શેર 70% સુધીના નુકસાન સાથે ટ્રેન્ડ થઈ રહ્યા છે। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનને કારણે રમખાણ ફાટી નીકળ્યા હતા, જે બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી। ત્યારે ગત રોજ અરવલીના બાયડમાંથી એક બાંગ્લાદેશી યુવકને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો। શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। વહેલી સવારે 4 કલાકે સોમનાથ મહાદેવના દ્વાર ખુલ્યા હતા। સોમવાર હોવાથી મહાદેવના દર્શન કરવા ભક્તોએ લાઈન લગાવી હતી। હર હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું હતું। ગુજરાતના એક વ્યક્તિ અને તેના ચાઇનીઝ સહયોગીના 2 વૃદ્ધ અમેરિકન યુગલોની જીવન બચતને સોનામાં ફેરવીને છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે। વાસ્તવમાં હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનના અધિકારીઓ દ્વારા આશરે 1.4 મિલિયનની છેતરપિંડીના આરોપમાં ગુજરાતના હરમીશ પટેલ અને ચીનના વેનુહી શુનની ધરપકડ કરવામાં આવી। દેશભરમાં મેઘમહેર વચ્ચે મિલેનિયમ સિટી તરીકે પ્રખ્યાત ગુરુગ્રામમાં રવિવારે પડેલા મુસળધાર વરસાદ ખાબક્યો હતો। આ તકે ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી ભરાઈ જવાને કારણે તળાવમાં ફેરવાઈ ગયા હતા। કોલોનીઓમાં પાણી ભરાઈ જવાથી અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ગુરુગ્રામમાં રવિવારે દિવસભર સતત વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા। અવરજવરમાં મુશ્કેલી। દિલ્હી ગુરુગ્રામ એક્સપ્રેસ વેના નરસીપુર સેક્શન અને બસાઈ અને ગોલ્ડ ફોર્સ એક્સટેન્શન રોડ નજીકના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બિહારના જહાનાબાદ મખદુમપુરના સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગ મચી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી। આ નાસભાગમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે। સોમવારે પૂજા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। રાજસ્થાનના એક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। જયપુર, ભરતપુર, કૌરોલી અને સવાઈ માધોપુરમાં જાનમાલનું નુકસાન થયું છે। કનોટા ડેમમાં 5 યુવકો ડૂબી ગયા, જ્યારે બાયણમાં 7 બાળકોના મોત થયા। હવામાન વિભાગે વધુ વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે। ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે। હાલ નર્મદા ડેમની સપાટી 135.61 પર પહોંચી ગઈ છે। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 2,73,900 ક્યુસેક પાણીની આવક આવી રહી છે। નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવામાં 3.2 મીટર બાકી છે। હાલ રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 9 ગેટ ખોલી 1.51 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસમાં પાણીની સપાટીમાં 2.35 મીટરનો વધારો થયો છે।